નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે અને તેના કેન્દ્રમાં છે ભાજપના એક સમયના મજબૂત નેતા જીવા મારડિયાનું આમ આદમી પાર્ટીમાં જોડાણ। આ ઘટના માત્ર એક પક્ષ પલટા પૂરતી સીમિત નથી, પરંતુ તે જૂનાગઢ, ખાસ કરીને માણાવદર અને વિસાવદર પંથકના રાજકીય સમીકરણોમાં મોટા પરિવર્તનોનો સંકેત આપી રહી છે। આ સમગ્ર પરિસ્થિતિને સમજવા માટે આપણે આ ઘટનાના મૂળ સુધી જવું પડશે, જે ભાજપમાં ચાલી રહેલી આંતરિક રાજનીતિ અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાની ઉપેક્ષા સાથે સીધી રીતે જોડાયેલ છે। જવાહર ચાવડા સૌરાષ્ટ્રના એક કદાવર નેતા તરીકે જાણીતા છે, જેમણે લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહીને રાજકારણ કર્યું હતું। જો કે 2017ની વિધાનસભા ચૂંટણી બાદ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા। ભાજપમાં જોડાણ બાદ તેમને મંત્રી પદ પણ મળ્યું, પરંતુ તાજેતરના સમયમાં તેમની રાજકીય ઉપેક્ષા વધી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। મંત્રીમંડળના ફેરબદલમાં તેમનું મંત્રીપદ જતું રહ્યું અને ત્યારથી તેઓ ભાજપમાં સાઇડલાઇન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ નારાજગી ખુદ જવાહર ચાવડાએ પણ અવારનવાર વિવિધ સરકારી કાર્યક્રમોમાં વ્યક્ત કરી છે, જેણે તેમના ભવિષ્યના રાજકીય પગલાં વિશે અનેક અટકળોને જન્મ આપ્યો છે। તો જીવા મારડિયા માણાવદર પંથકના એક અગ્રણી નેતા અને સામાજિક આગેવાન છે। તેઓ માત્ર એક કાર્યકર નહોતા, પરંતુ રાજકીય રીતે અત્યંત સક્રિય અને લોકોમાં પ્રભાવ ધરાવતા નેતા છે। તેઓ લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા હતા અને જવાહર ચાવડાના ખૂબ નજીકના ટેકેદાર પણ માનવામાં આવે છે। આવા પ્રભાવશાળી નેતાનો પક્ષપલટો એ કોઈ નાની ઘટના નથી। તેમનું આમ આદમી પાર્ટીમાં જોડાણ એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણથી તેઓ અને તેમના સમર્થકો નારાજ છે। તેમનો આ નિર્ણય ફક્ત એક અંગત રાજકીય પગલું નથી, પરંતુ તે જવાહર ચાવડાની નારાજગીના પ્રતિકાર સ્વરૂપે લેવાયેલું એક મોટું કદમ છે। આ પક્ષપલટાને કારણે હવે માણાવદરના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે અને નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે। આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છે। માણાવદર ખાતે આયોજિત ગુજરાત જોડો કાર્યક્રમમાં જીવા મારડિયાને પાર્ટીનો ખેસ પહેરાવીને ગોપાલ ઇટાલિયાએ એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ જનસભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં માણાવદરમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને ઉર્જા સાથે જોડાયા છે। તેમણે જીવાભાઈ મારડિયાના જોડાણને આવકારતા કહ્યું કે માણાવદર પંથકના કદાવર આગેવાન અને સામાજિક નેતા જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાય છે, જેનું પાર્ટી સ્વાગત કરે છે। ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા 30 વર્ષથી ભાજપે ગુજરાતના ગામડા, ખેડૂતો અને યુવાનોનું નુકસાન કર્યું છે। તેમના ભાષણમાં વિસાવદર વાળીનો ઉલ્લેખ અને જવાહર ચાવડાની જય બોલાવવી એ અત્યંત વ્યૂહાત્મક હતું। આના દ્વારા ગોપાલ ઇટાલિયાએ એક સાથે બે રાજકીય લક્ષ્યો સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો। પ્રથમ, તેમણે જવાહર ચાવડા અને તેમના સમર્થકોને સંકેત આપ્યો કે આમ આદમી પાર્ટી તેમના માટે એક ખુલ્લો અને સન્માનજનક વિકલ્પ છે। આનાથી ભાજપમાં ઉપેક્ષિત નેતાઓ માટે આમ આદમી પાર્ટી એક આકર્ષક પ્લેટફોર્મ બની શકે છે। બીજું, તેમણે ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને જાહેરમાં ઉજાગર કરી અને પ્રસ્થાપિત કર્યું કે ભાજપ પોતાના જ નેતાઓને સન્માન આપી શકતો નથી। ગોપાલ ઇટાલિયાની આ વ્યૂહરચનાએ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીને ફરી સક્રિય કરી છે અને લોકોનો ભરોસો પક્ષ તરફ વધ્યો છે। જીવા મારડિયાના પક્ષપલટાથી સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે હવે જવાહર ચાવડાનું આગામી કદમ શું હશે? તેમની ભાજપમાં નારાજગી ખુલ્લી રીતે પ્રગટ થઈ ચૂકી છે। જો કે તેમણે પક્ષ છોડવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ તેમના સમર્થકોના આમ આદમી પાર્ટીમાં જોડાણ સંકેત આપે છે કે બધું બરાબર નથી। જો ચાવડા ભાજપ છોડશે તો તેમની પાસે કયા વિકલ્પો છે? તે એક મોટો પ્રશ્ન છે। કોંગ્રેસમાં પરત ફરવાની શક્યતા ઓછી છે, કેમ કે તેમને અગાઉ કોંગ્રેસ છોડીને જ ભાજપમાં જવું પડ્યું હતું। આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે। ગોપાલ ઇટાલિયાએ જે રીતે ચાવડાનું નામ ઉછાળીને રાજકારણ કર્યું છે, તે જોતા કહી શકાય કે આમ આદમી પાર્ટી તેમને પાર્ટીમાં લેવા માટે તત્પર છે। આ ઘટનામાં એક રસપ્રદ પાસું એ પણ છે કે જીવા મારડિયાના પુત્રવધુ હાલ જિલ્લા પંચાયતના સક્રિય સભ્ય છે અને ભાજપમાં છે।
એક જ પરિવારમાંથી બે અલગ અલગ પક્ષોમાં નેતાઓની હાજરી બતાવે છે કે રાજકીય નિષ્ઠા કરતાં હવે અંગત હિતો અને રાજકીય અનુકૂળતાને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ કૌટુંબિક રાજનીતિ ભવિષ્યમાં કેવા રાજકીય વળાંકો લે છે તે જોવું રસપ્રદ રહેશે. આ ઘટનાઓ માત્ર જૂનાગઢ પૂરતી સીમિત નથી. તેના દૂરગામી પરિણામો ગુજરાતના સમગ્ર રાજકારણ પર પડી શકે છે. આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરવા સક્ષમ બની રહી છે. જો આમ આદમી પાર્ટી સફળતાપૂર્વક ભાજપના નારાજ નેતાઓને પોતાની તરફ ખેંચશે તો કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું વધુ મુશ્કેલ બનશે. બીજી તરફ જો જવાહર ચાવડા જેવા નેતાઓ પક્ષપલટો કરશે તો ભાજપ માટે આ એક મોટો આંતરિક પડકાર ઊભો કરશે, જેના પરિણામે આગામી ચૂંટણીઓમાં પક્ષની કામગીરી પર પણ અસર પડી શકે છે. આજના રાજકારણમાં પક્ષપલટાની મોસમ ચાલી રહી છે અને આવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ગુજરાત જોડો અભિયાન વેગવંતું બનાવ્યું છે, જેમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. આમ જૂનાગઢમાં ચાલી રહેલી રાજકીય હલચલ એ સ્પષ્ટ સંકેત છે કે એક મોટા રાજકીય પરિવર્તનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે જવાહર ચાવડા જેવા નેતાઓ ક્યાંક સામા પ્રવાહે વહીને આમ આદમી પાર્ટી તરફ જાય છે કે પછી ભાજપમાં જ રહીને પોતાની નારાજગી વ્યક્ત કરવાનું ચાલુ રાખે છે. આ સમગ્ર ઘટનાક્રમ માણાવદર અને વિસાવદરના રાજકારણને કાયમ માટે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.